नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। डांग जिले के बी जुरपाड़ा खामला गांव में भारतीय संस्कृति परीक्षा के मेधावी छात्रों का सम्मान समारोह आयोजित। डांग जिले के बी जुरपाड़ा गांव की पावन धरा पर स्थित बी जुरपाड़ा खामला में भारतीय संस्कृति परीक्षा 2025 के उपलक्ष्य में एक गौरवशाली पुरस्कार वितरण और सम्मान समारोह का भव्य आयोजन किया गया। इस कार्यक्रम में जिला शिक्षा अधिकारी श्री जिग्नेश भाई त्रिवेदी ने विशेष रूप से उपस्थिति दर्ज कराई। इस परीक्षा में विभिन्न प्राथमिक शालाओं, माध्यमिक विद्यालयों और कॉलेजों के कुल 27 उत्साही विद्यार्थियों ने भाग लिया। इस परीक्षा के आयोजन का मुख्य उद्देश्य विद्यार्थियों में भारतीय संस्कृति के मूल्यों का सिंचन करना और उन्हें अपनी समृद्ध विरासत से परिचित कराना था। विजेताओं का सम्मान परीक्षा में सर्वश्रेष्ठ प्रदर्शन करने वाले विद्यार्थियों की घोषणा की गई, जिसमें सर्वाधिक अंक प्राप्त करने वाले प्रथम 3 विद्यार्थियों को शिक्षा अधिकारी श्री जिग्नेश भाई त्रिवेदी के कर कमलों द्वारा प्रोत्साहन पुरस्कार देकर सम्मानित किया गया। शिक्षा अधिकारी ने बच्चों की प्रतिभा की सराहना की और उनके उज्जवल भविष्य के लिए आशीर्वाद दिया। शिक्षकों का अभिनंदन समारोह में केवल विद्यार्थियों ही नहीं बल्कि उनके मार्गदर्शन करने वाले शिक्षकों का भी सम्मान किया गया। शिक्षा अधिकारी ने कहा, शिक्षक ही समाज में संस्कारों का बीजारोपण करते हैं। ऐसे कार्यक्रम अन्य विद्यार्थियों और शिक्षकों के लिए भी प्रेरणा स्रोत बनते हैं। कार्यक्रम में गांव के गणमान्य नागरिक, अभिभावक और बड़ी संख्या में विद्यार्थी उपस्थित रहकर कार्यक्रम को सफल बनाया। रिपोर्टर भावेश पटेल। तो आ 4 વેદોમાં સૌથી પહેલો વેદ છે ઋગ્વેદ છે અને એવું કહેવાય છે કે આપણો હિન્દુ ધર્મની પહેલા સનાતન છો, કારણ કે પછી તો ઘણા બધા આપણે અનેક આપણા બધા અલગ અલગ પંથો ને ફાટાઓ છે, પણ આપણો જે સનાતન ધર્મ છે એવું કહે છે કે ભાઈ ઋગ્વેદથી ઉપર કાંઈ નથી, કારણ કે ભગવાન શિવ શંકર મનુ ભગવાને પોતે એનું નિર્માણ કર્યું છે, ભગવાને પોતે ઋગ્વેદ લખ્યો છે અને ઋગ્વેદનો લખેલો એક એક અક્ષર શબ્દ છે ને એકદમ સનાતની છે અને એમાં તમામ સત્ય છે। તો એ ઋગ્વેદની અંદર આ ડાંગમાં આપણે જે કરીએ છીએ ને એની જ વાત કરી છે। હા, ઋગ્વેદમાં એવું કીધું છે વૃક્ષોનું પૂજન કરવું, અગ્નિનું પૂજન કરવું, પવનનું પૂજન કરવું, વરસાદનું પૂજન કરવું, નદીનું પૂજન કરવું, પ્રકૃતિનું પૂજન કરવું। તો આવું બધું આપણે કરીએ છીએ કે નથી કરતા? એમાં ઋગ્વેદમાં ક્યાંય મંદિર ને મૂર્તિ ને એવું બધું નથી, એ પછી આવ્યું। હા, એ પછી આગળ જતા જતા બીજા જે વેદો ને બીજા શાસ્ત્રો ને રચાણા એમાં બધો ઉલ્લેખ આવ્યો, કારણ કે પછી ઋષિ મુનિઓને એવું થયું કે કંઈક આકાર તો જોઈએ ને, લોકો પૂજા તો કરે પણ પવનની પૂજા કેવી રીતના કરવી, વરસાદની પૂજા કેવી રીતના કરવી? હા, તો એના માટે થઈને એક આકાર આપ્યા, દરેકના દેવ, દરેક જે પ્રકૃતિના તત્વો છે એને દેવ બનાવ્યા અને દેવને નામ આપીને એક આકાર આપ્યો અને આકાર આપતા આપતા પછી આપણે હનુમાનજીને પૂજા કરતા ગયા, ભગવાન રામચંદ્રજીની, ભગવાન શિવની પૂજા, આવા અલગ અલગ આપણા ઘણા બધા માતાજી છે, આપણા સપ્તશૃંગી માતાજી છે, તો આ બધાની આપણે પૂજા કરતા હતા। તો આપણે બધા વિશ્વના સૌથી પહેલા સનાતની છીએ ડાંગના લોકો, અને હજી બીજા બધા લોકો તો બીજું ઘણું બધું ભૂલી ગયા પણ આપણે હજી પકડી રાખ્યું છે ઋગ્વેદને। તો આજે ગાયત્રી પરિવાર છે એ વેદોનું જ કામ કરે છે। આજે ગાયત્રી માતાનું મંદિર છે, તમે જે પુસ્તિકાઓ વાંચી તો એમાં શું વાત છે કે ભાઈ યજ્ઞો કરવા જોઈએ। શું કરવું જોઈએ? યજ્ઞો જે કરીએ છીએ, યજ્ઞો કરવાથી આપણે કોઈ ધર્મનું વધારે આપણે એના પ્રત્યે ખેંચાણ કે કોઈ ધર્મનો વિરોધ કે એવું નથી। યજ્ઞ શા માટે છે કોને ખબર છે? તમે બધા પુસ્તક વાંચ્યું ને? ચોપડી વાંચી કે ન વાંચી? હા, તો મને કહો, ચલો યજ્ઞ શા માટે કરીએ છીએ? યજ્ઞ જેટલું પુણ્ય કાર્ય કોઈ નથી। તમે વિચાર કરો, યજ્ઞ છે ને, યજ્ઞમાં આપણે જે આહુતિ આપીએ છીએ એમાં આપણે ગાયનું છાણું છે, કાષ્ઠ છે, કપૂર છે, આ બધાથી જે એમાંથી જે ધુમાડો નીકળે છે ને એ વાતાવરણને શુદ્ધ કરે છે, વાતાવરણને જીવાણુ મુક્ત કરે છે, વાતાવરણને રોગ મુક્ત કરે છે। તમારે એનો જે વૈજ્ઞાનિક પ્રયોગ કરવો હોય તો કરી લેજો। તમારા ઘરે રોજ એક નાનો યજ્ઞ કરવાનો, ભલે તમને કઈ ન આવડે, ગાયત્રી મંત્ર તો આવડે ને? આવડે કે ન આવડે? ચલો એકવાર બોલવાનો બધા એક સાથે, ચલો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ धियो यो नः प्रचोदयात्।
જો આવડે ને બધાને તો ગાયત્રી મંત્ર બોલવાનો. યજ્ઞમાં આપણી પાસે જે હોય, ગાયનું છાણ તો હોય કે ન હોય, પછી આપણને લાકડાના કટકા તો મળી રહે કે ન મળી રહે, એક ચપટી ચોખા મળી રહે કે ન મળી રહે, પછી ઘી હોય તો ઠીક છે, ન હોય તો નહીં વાપરવાનું, તેલ વાપરી લેવાનું. બરાબર છે? આટલી વસ્તુ વાપરી અને તમે એક પ્રયોગ કરજો. આ વિદ્યાર્થીઓ જ પ્રયોગ કરી શકે. હો, કોણ કોણ કરશે આ પ્રયોગ? ચલો હાથ ઊંચો કરો તો. કોણ કોણ વિદ્યાર્થી આ પ્રયોગ કરશે? પેલા એકવાર હાથ ઊંચો કરી દો, પછી નહીં કરતા. એકવાર કરતો, બધા હાથ ઊંચો કરતો, બધા કરી દો હાથ ઊંચો. હા, સારું કામ કરવામાં કે આપણે શરમ શા માટે રાખવાની? હા, જો આ નાના વિદ્યાર્થીઓ હાથ ઊંચો કરો, મોટા ન કરો. મોટા હાથ ઊંચો કરતો બધા એકવાર. હા, બસ હવે નહીં. પછી ન કરવું તો નહીં કરતા. કરશો ને? તો આટલું કરવાનું. શું કરવાનું? આપણે કઈ આવી હવન કુંડી ન હોય તો કઈ નહીં, ઓલું આપણી પાસે કઈક છાલીઓ હોય ને, વાટકો, એ વાટકામાં એક કટકા, 2-3 કટકા છાણાના, 2-3 કટકા લાકડાના અને એક દિવેટ છે, એને તેલવારી કરીને પ્રગટાવવાની, એટલે હવન થઈ ગયું. આવું રોજ કરવાનું, સવારે અથવા સાંજે જ્યારે ટાઈમ મળે ત્યારે. કેટલો સમય લાગે? 5 મિનિટ, 7 મિનિટ, 10 મિનિટ વધીને. અને એ દરમિયાન આપણે બીજું કઈ ન આવડે, ગાયત્રી મંત્ર તો આવડી ગયો, એ બોલવાનો. 11 વખત બોલીએ, 21 વખત બોલીએ. તમે આનો ચમત્કાર જોજો. હા, મેં તો પ્રયોગ કરેલો છે કોરોના દરમિયાન. કોરોનાના 2-3 રાઉન્ડ ગયા, ખબર છે ને તમને બધાને? અને અમારી તો સોસાયટીમાં ચારે બાજુ કોરોના કોરોના. આમ આજુબાજુ માણસો મરતા જાય, રોજ સમાચાર સાંભળી આ વ્યક્તિ મરી ગયો ને આ મરી ગયો. તો અમે રોજ આ યજ્ઞ કર્યો, અમારા ઘરે કોરોના નો આવ્યો. હા, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, એક પણ વાર અમને કોઈને કોરોના ન થયો. તો આ વાતાવરણને શુદ્ધ બનાવે છે, વાતાવરણને રોગમુક્ત બનાવે છે. તો કરાય કે ન કરાય? આપણે આપણા પરિવારને રોગમુક્ત કરવું જોઈએ કે ન કરવું જોઈએ? હા, તો આપણે તો નહીં, પણ આપણા પરિવારના એક પણ વ્યક્તિ બીમાર ન થાય એના માટેનો યજ્ઞ છે. તમે વિચાર કરો, આમાં ખર્ચો કેટલો થાય? ચલો મને કહો, ગણતરી કરીને કહો તો. તમે બધા ગણિત ભણો છો ને? હા, ચલો ગણતરી કરીને કહો. આ મેં તમને જે યજ્ઞ કીધો એમાં કેટલો ખર્ચો થાય? ગણો તો જલ્દી. જેને ગણે જાય હાથ ઊંચો કરો. કોને કોને ગણતરી થઈ ગઈ કે આટલો ખર્ચો, આટલા રૂપિયાનો ખર્ચો થાય? એટલે કોઈને ગણિત જ કેમ સાહેબો તમે બધા ગણિત નથી શીખવતા? કેટલા રૂપિયાનો ખર્ચો થાય? તો બોલો પણ. આપણે બધા શાળાની અંદર ભણીએ છીએ. જેઓ શિક્ષક તરીકે અત્યારે કામ કરી રહ્યા છે, વિદ્યાર્થીઓના નિર્માણનું. એવો પણ એક સમયે વિદ્યાર્થી હતા. પણ આપણે જાણીએ છીએ કે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં શાળાની અંદર આપણને ભણાવવામાં આવે છે, આપણને ડિગ્રી પણ મેળવવામાં આવે છે કે ભાઈ અમે બીકોમ થઈ ગયા, LLB થઈ ગયા, CA થઈ ગયા, અને સાયન્સની કોઈ પણ ડિગ્રી મેળવી લો, કોમર્સની, આર્ટ્સની કોઈ પણ ડિગ્રી મેળવી લો. પણ એ ડિગ્રીથી એવું સર્ટિફાઈડ થતું નથી કે ભાઈ આપણે ચારિત્ર્યવાન છે, આપણે સંસ્કારી છે, આપણી અંદર હિંમત છે, આપણી અંદર દેશ પ્રેમ છે, આપણી અંદર માતા પિતાની સેવા કરવાની ભાવના છે. એ સર્ટિફિકેટ આપણને આ નથી. એટલા માટે એક સમયે ગુરુકુળ હતી, બરાબર, નાલંદા અને તક્ષશિલા વિદ્યાલય, કે જેઓ શિક્ષાની સાથે સાથે વિદ્યા આપતા હતા, આપણા ચારિત્રનું, આપણા વ્યક્તિત્વનું અને આપણા સંસ્કારનું નિર્માણ કરવામાં આવતું. હવે આજનું શિક્ષણ છે તો એમાં થોડી કમી આટલી રહી ગઈ છે કે એમાં સંસ્કારનું નિર્માણ થતું નથી અથવા ઓછું થાય છે. તો એની પૂર્તિ સમયથી લેવાતી નહીં હતી.